મહારાષ્ટ્રીયન સમાજનું નવ વર્ષ એટલે કે ગુડી પડવો. ગુડી પડવાને લઈને ખાસ નવવારી સાડી અને ગુડીની સાડી તૈયાર કરતા શહેરના સિનિયર સિટીઝન મહિલાઓ. ચૈત્ર સુદ પ્રતિપદા શુભ નવરાત્રિના પ્રારંભે મા જગદંબાનું આગમન અખંડ ભારત વર્ષના હિન્દુ ધર્મનું નવ વર્ષ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગુડી પડવો મનાવવામાં આવે છે. પ્રભુ શ્રી રામ દશેરાના દિવસે રાજા રાવણનો વધ કરી આ 14 વર્ષના વનવાસ કાળ બાદ જ્યારે દેવનગરી અયોધ્યામાં પરત આવ્યા હતા, પ્રભુ શ્રી રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી, વાલી, સુગ્રીવ, જામવંત, વિભીષણ સૈન્ય સાથે જ્યારે અયોધ્યામાં પરત આવ્યા હતા, એ દિવસે ઘેર ઘેર બ્રહ્મધ્વજ એટલે કે ગુડી ઊભી કરવામાં આવી હતી. વિજય મેળવવાનું પ્રતીક એટલે કે ચૈત્ર શુદ્ધ પડવો. આ દિવસે વસંત ઋતુની શરૂઆત પૂર્ણ ભારત વર્ષમાં ચૈત્ર મહિનામાં ઝાડને નવા પાંદડા અને ઉનાળાની સાથે જ ગરમીનું પ્રમાણ વધે છે. એ સમય દરમિયાન માનવીઓ જો લીમડાના પાંદડાનું ગ્રહણ કરે તો ગરમીથી રાહત મળે છે. આરોગ્ય જળવાય એ હેતુથી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડીનું પૂજન કરવામાં આવે છે. એક તાંબાના કળશને લાકડીના છેડે બાંધી તેની સાથે પતાશાની માળા, લીમડો, સાડી, ફૂલોની માળા ઘરની બહાર મૂકી પૂજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજના મહિલાઓ પરંપરાગત સાડી, વસ્ત્રો, ઘરેણાં પરિધાન કરી નવ વર્ષની ઉજવણી કરે છે. સાથે જ ગોળ, આખા ધાણા, કડવા લીમડાના પાંદડાની પ્રસાદી રૂપે સેવન કરવામાં આવે છે. ત્યારે શહેરના સિનિયર સિટીઝન મહિલા જેઓ હાલ 65 વર્ષના છે તેઓ વૈશાલીબેન સાવંત પોતે 50 વર્ષથી ખાસ પ્રકારની નવવારી સાડી તથા ગુડી માટે સાડી તૈયાર કરે છે. અગાઉ નવવારી સાડી માત્ર મુંબઈ, મહારાષ્ટ્રમાં જોવા મળતી અને ત્યાંથી જ મંગાવવામાં આવતી હતી, પરંતુ વડોદરાના વૈશાલીબેન સાવંત આ એકમાત્ર સિનિયર સિટીઝન મહિલા છે જેઓ નવવારી સાડી તૈયાર કરે છે. સાથે જ ગુડીની સાડીઓ તૈયાર કરે છે. કોકિલાબેન પવાર દ્વારા આ સિનિયર સિટીઝન મહિલાની કામગીરીને બિરદાવી છે. સાથે જ ઉજાગર પણ કરાય છે. હું વૈશાલી સાવંત, મારી ઉંમરના 50 ઉંમર પછી આ હું કામ ચાલુ કર્યું છે નવવારી સીવાનું. હમણાં મારી ઉંમર 65 વર્ષની છે. હમણાં એ વખતે એવું થયું કે ભાઈ અહીંયા વડોદરામાં નવવારી બહુ ઓછા જણ સીવતા હતા, તો એવું લાગ્યું કે નહીં, ચાલો આપણે પણ કશું કરીએ. તો હું આ શીખી અને મને પ્રોત્સાહન પણ બહુ સારો મળ્યો. એટલે અને હું ગુડી પણ સીવી શકું છું, જેવી નેટ ઉપર બતાવે એ રીતે સીવી શકું છું. નવવારીમાં પણ જેવી રીતે તમે કહો કે ના મને આ સીવાની છે એ રીતે હું સીવી આપું છું. અને બીજું કે પ્રોત્સાહન તો મળેલો છે. જો કે હિરકણીવાળાએ પણ બહુ મને પ્રોત્સાહન આપ્યું છે. કંઈ પણ જાય તો કોકિલાબેન એવું કહે કે આ જુઓ, આ અમારા આંટી છે, આ મને સાડી સીવે છે. બધું પ્રોત્સાહન પણ બહુ સારું મળેલું છે. ગુડી પાડવાને લઈને તમે શું અલગ એટલે આજે આપણે જે પહેલાંથી જે છે એવી રીતે જ આપણે કરવાનું કે જે કે આપણે ગુડીનું એ કરીએ અને સાકરનું એ લગાડીએ, લીમડો લગાડીએ. એ જે પહેલાંથી જે આપણે મારા પપ્પાના વખતે અમે લોકો આ જોયેલું છે એ બધું અમે લોકો કરીએ છીએ.